ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીના ભાવમાં વધારો। આજે થયેલ હરાજીમાં સિંગ 66ના ભાવ 1652 રૂપિયા સુધી પહોંચ્યા। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી હતી, જેમાં લાલ ડુંગળી, સફેદ ડુંગળી, કપાસ, મગફળી, જુવાર, બાજરી, તલ, સફેદ તલ, કાળા તલ સહિત વિવિધ જણસીઓની હરાજી કરવામાં આવી હતી, જેના ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળ્યા હતા। ભાવનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા દર વર્ષે અન્ય પાકોની સરખામણીએ ડુંગળી, મગફળી તેમજ કપાસનું વાવેતર વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, તેના ભાવ પણ તેઓને સારા મળી રહે છે અને ખાસ કરીને આજે થયેલ હરાજીમાં મગફળીના ભાવમાં વધારો નોંધાયો છે। મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સિંગ 66ના ભાવમાં વધારો થયો છે। તેના ભાવ પ્રતિ મણે 1276 રૂપિયાથી લઈને 1652 રૂપિયા સુધી પહોંચ્યા છે। ગઈકાલે તેના ભાવ 1586 સુધી બોલાયા હતા। સિંગ 66ના ભાવમાં પ્રતિ મણે 66 રૂપિયાનો આજે વધારો નોંધાયો છે, તેમજ સિંગ 32ના ભાવ 944 રૂપિયાથી લઈને 1105 સુધી રહ્યા હતા। સિંગ 39ના ભાવ 951 રૂપિયાથી લઈને 1166 રૂપિયા સુધી રહ્યા હતા। સિંગ G20ના ભાવ 1081 રૂપિયાથી લઈને 1224 રૂપિયા સુધી રહ્યા હતા, તેમજ આજે કુલ 16232 ગુણી મગફળીનું મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વેચાણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવમાં પ્રતિ મણે ભાવ 200 રૂપિયાથી લઈને 975 રૂપિયા સુધી રહ્યા હતા, તેમજ 15491 થેલી લાલ ડુંગળીનું વેચાણ આજે કરવામાં આવ્યું હતું। ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં પણ પ્રતિ મણે 50 રૂપિયાનો વધારો નોંધાયો છે। આ સાથે જ સફેદ ડુંગળીનો ભાવ 266 રૂપિયાથી લઈને 812 રૂપિયા સુધી રહ્યા હતા। 2675 થેલી સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું। સફેદ ડુંગળીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। ગઈકાલની સરખામણીએ આજે 488 રૂપિયાનો પ્રતિ મણે ઘટાડો નોંધાયો છે। ખાસ કરીને મહુવા વિસ્તારમાં 100 કરતાં પણ વધુ ડુંગળી તેમજ લસણના ડિહાઇડ્રેશનના કારખાનાઓ આવેલા છે, તેમજ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીના ભાવ પણ સારા મળી રહે છે। ખાસ કરીને તળાજા, મહુવા સહિત સમગ્ર જિલ્લામાં ખેડૂતો દ્વારા લાલ અને સફેદ ડુંગળીનું મોટા પ્રમાણે દર વર્ષે વાવેતર કરવામાં આવે છે। આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ શંકરની 193 ગાંસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 913 રૂપિયાથી લઈને 1502 રૂપિયા સુધી રહ્યા હતા, તેમજ નારિયેળનું 16380 નંગનું આજે વેચાણ કરવામાં આવ્યું હતું। નારિયેળના ભાવ પ્રતિ મણે 405 રૂપિયાથી લઈને 2758 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા।